આજે તો તમારો ભાઈ આવી ગયો છે ચોપાટીએ. શું કરવા ખબર છે? છોકરીઓ જોવા. હવે નહીં છોકરીઓ જોવા આવ્યો ને આરામ કરતા નહીં, બાકી મારા ઘરે મારો બાપો મારશે. તો ચાલો સમજાવું. તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? વીકે મારી 4 વાગે આવી ને અરે હું 5 વાગે વિચારવા માંડ્યો કે અરે કઈ મેર નતા આવતો. તો હાલો ભાઈ આપણે જઈએ ચોપાટીએ. પછી હું વિચારવા માંડ્યો ગાડી લઈને જામ કે હાલીને જામ, ગાડી લઈને જામ કે હાલીને જામ. તો ચાલો આપણે ચાલીને જઈએ. તો પહેલાં તો મેં આ ભાઈના ઘરે પૂગી ગયો, કારણ કે હું એકલો તો જામ નહીં, કોક ઉપાડી ગયું તો મને. તો હવે અમે નીકળી ગયા છે ચોપાટી બાજુ. તો આ રસ્તામાં સૂર્યનો રિફ્લેક્શન દરિયામાંથી જઈને સીધો આંખમાં જ આવતો. તો આ આંખમાં ભાઈ અંજાવી નાખ્યો. હા, આ બધી રસ્તામાં દેખાય છે શું છે તમને ખબર છે? આ બધી છે ને જટીનું કામ ચાલુ છે, એના બધીના સાધનો છે. તો તમે આ જટીનો પણ વ્યૂ જોઈ લેવો. તો આજે તમને આજે છેલ્લો ખૂણો દેખાઈશ, જો તમને ઝૂમ કરીને બતાવું તો ત્યાં હું આ બીજા વિડીયોમાં જઈ, તમે કમેન્ટમાં લખી નાખજો તો અહીંયા જાય. તો ફાઇનલી ગાઈસ આપણે ચોપાટીએ પહોંચી ગયા છે. તો આ ચોપાટી છે કે ખંદરખાનું મને તો સમજમાં નતું. મહેંગી ચોપાટી નથી ફરવું, તમને દરિયો બતાવી દઉં. તો પહેલાં તો અહીંથી ચોપાટીની ઠેકી વંડી અમીએ. તો આ તમે દરિયાનો વ્યૂ જોવો. આ જોવો ખાલી એક નંબર લાગે છે કે નહીં? તમારા ફોટા પાડવાનું મન થાય. બધી રાખથી અહીંયા ફોટા પાડ્યા હોય. તો ત્યાં જ અમને દરિયામાં આ વસ્તુ પર નજર ગયા. આ કમેન્ટમાં જણાવી દેજો કે શું છે. અમે તો આને ઠગલો ગેસ પણ તમે આને શું કહેવો છો તે કમેન્ટમાં જણાવી દેજો. તો આ ઠગલાની વિડીયોમાં બતાવ્યું તો શરમાઈ ગયો. તો અરે ભાગવા માંડ્યો કે આ તમે બધી વિડીયો ઉતારીને મારા ફેમસ કરી નાખ્યો, તમે ભાગી જાવ અહીંથી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. બાય બાય.